મમ્મી હવે હું મારા હારે નહીં જાઉં. ને મને કેટલું કામ કરાવે છે અને એ તો ઠીક મારી કોઈ કિંમતય નથી. અને અહીંયા તો ભાભીને કેવું સારું, આખો દી આરામ જ કરવાનો હોય છે. આને ક્યારે સમજણ પડશે? મમ્મી મારી પાસે એક આઈડિયા છે જેનાથી છે ને બધું સરખું થઈ જશે. મમ્મી હું થોડાક દિવસ માટે મારા પિયર જાઉં છું. હા હા જા તું તારે થોડાક દિવસ રહીને આવજે. હા મમ્મી. જો તારી ભાભી થોડાક દિવસ માટે પિયર ગઈ છે તો ઈ નો આવે ને ત્યાં સુધી આ ઘરના બધા કામ કરવા પડશે તારે. તો જા તું રસોઈ કર. હા હાલો બનાવી નાખું. આમ જો હરખો કચરો વાળજે અને હરખા પોતા કરજે. આખું ઘર ચમકવું જોવે. હા મમ્મી કરી નાખીશ. આ જો કેટલા બધા કપડાં ધોવાના ભેગા થઈ ગયા છે તો તું ધોઈ આવજે. અને પછી છે ને શાક ખાલી થઈ ગયું તો શાક લઈ આવજે બજારમાંથી. હા મમ્મી ધોઈ નાખીશ અને શાકેય લઈ આવીશ. અરે યાર કેટલું કામ કર્યું, થાકી ગઈ. અહીંયા તો કામ જ ખતમ નથી થતા, હજી તો શાકેય લેવા જવાનું. ક્યાં ફસાઈ ગઈ? આની કરતાં તો મારા હારે જ સારું હતું. ત્યાં કામ તો કઈ કરવું નહોતું પડતું આટલું બધું. બહુ કામ કર્યું, થાકી ગયા. મમ્મી મારા હસબન્ડનો ફોન આવ્યો હતો, હું મારા હારે પાછી જાઉં છું. હા હા વાંધો નહીં જા તું તારે.